બરો ઉતાવળ છે? ના સણાજી, તમારે જે કહેવાય કહી દો. તો અમારી વિડીયોને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ ઓ ભત્રીજા, હા અલ્યા ઘેર રહેજે હો કે કમ હું ખેતમ જઈને આવું. આ વરસાદમાં તમે ખેતર જવાના? ઓલે 4-5 દાડાથી ગયો નહીં ને ખાસો બધો વરસાદ ના પડ્યો. હા. બહુ વરસાદ થયો તે જોયા આવું ડાંગરમાં પાણી ભરાયું કે નહીં. હાર હા? કાપા જેવી થઈ ગઈ હતી, પાછી જોવું પડે ને હા. પડી ગઈ હોય. વેલા હતો ને? સારું સારું. અરે ડાંગર ચાર વાળી નાખી લ્યા મગને. મને પૂછ્યું નહીં ડાંગર વાળી નાખી. એને ખબર નહીં કે વરસાદ આવવાનો છે, આગાહી તાલી હતી લ્યા 3 દાડાની. તે ડાંગર વાળી બેઠો 2 દાડા ખેંચી હતો એને શું નાહી જતું તું. મારે મગનાન મળવું પડશે કે તે કોને પૂછીને ડાંગર વાળી. તું ખેતરનો ભાગ્ય શું માલિક થઈ ગયો? માલિકને પૂછ્યા વગર ડાંગર કપાય? આ બધો ખર્ચો મારો માથે પડશે એની શું ખબર પડે? હે મન મગનાન તો જ જવા દે. એ સોનાજી હા લઈ હેડ્યા. અલ્યા ખેતરમાં ઓટો મારવા ગયો તો લે આ વરસાદ મને નાના કશો ને ટોટિયો મોટો ભાગશે તમારો. ટોટિયો ભાગો હોય તો ભાગે, પણ શું કરું, જવું તો પડે જ ને. 4-5 દાડા ખેતરમાં નતો ગયો હા અને કાલનો વરસાદ ચાલુ હે ને તે આજે જોવા ગયો. હવે તો શું થયું? અલ્યા મેં મગનાને કહ્યું નતું કે તું ડાંગર વાળજે, તે ડાંગર વાળી નાખી. હવે આખા ખેતરમાં પાણી ભરાઈ ગયું. એટલે તો તમે કેવું તો ખરું મગના કે નહીં વાળવાની એમ? કહ્યું તું લ્યા તોય એને ડાંગર વાળી નાખી. તમે ના કહ્યું તો વાળી કેમ નહીં એને? અલ્યા છે ને મારાથી બહુ બોલાય એવું નહીં. કેમ? એને હું કશું કહું ને હા એટલે મન શું કે ખબર તને શું કે હે? સનાજી, હા આ વખતે હું ભાગ નહીં રાખું. એટલે ફરી મારે મજબૂરી એમ કશું બોલાતું નહીં. જરી કહી દઉં ને એટલે ભાગ નહીં રાખું એવું કર્યા કરે એટલે મારાથી બોલાય નહીં. અને પછી તને ખબર હે ને, હા. આપણા ગામમાં માણસોની કેટલી મુશ્કેલીઓ. એ હાથી પાક તૈયાર થાય એટલે માણસ મળે નહીં, એટલે પછી મારે એને ભાગ રાખવો પડે. પણ આજે તેને ખખડાઈ નાખું, જે થવાનું હોય થાય. ધમકી આલવા તમે એમ? અને તમે કઈ દેતા હતા? હું તો જાઉં દુકાને. હા જાવ તા. હોવ અલ્યા અહીં તો કાદેવે બહુ હે. મગન ને બહાર જ બોલાવી લે. મગન, ઓ મગન, મગન ભાઈ આવો વાત તો આ બાજુ. બોલો, શું થયું? આજે મારા ઘેર બોલા પડ્યા. આપણી ડાંગર લે ચારે કાપી તમ. તમે ડાંગર કપાઈ નાખી? મૂર્ખા તે ચારે ડાંગર આપણી કપાઈ એમ પૂછો તને જે હું. મેં ડાંગર નહીં કપાઈ એટલે તમને પૂછો. તમે કહો ડાંગર કાપી નાખી. અલ્યા, મેં મોહનને એવું કહ્યું હતું કે ડાંગર કાપવાની થાય તો હું બીજા કહેવાય આપણી ગણતરી રાખજો અંદર. કહે જતા નહીં એમ પછી. એવું એકવાર એવું કહેવા જો તો ખરો મારું. અલ્યા પણ આ તે ખાલી એટલું કહ્યું અને મોણહોએ આઈને ડાંગર બધી કાપી નાખી. અને વરસાદ જે 2 દાડા પડે છે ને 2 દાડાથી હા. તે ખેતરમાં ડાંગરમાં આટલું પાણી ભરાઈ ગયું. શહેરથી ના આવે એવું થયું આપણા ખેતર. એવું જ થયું ને તાર મગન. આપણા ખેતર બધું પલળી ગયું. બધી ડાંગરમાં પાણી ભરાઈ ગયું છે. તો હવે આપણે શું કરીશું? હવે શું કરવાના? મારા હાથમાં નહીં, તમારા હાથમાં નહીં. જે થવાનું હતું એ થઈ ગયું. આ કુદરતનો કોપ છે ભાઈ, એવું જ સમજવાનું ને આપણે. આપણે બકાયાથી એમને જ ભૂલ છે કાપી કાઢી તો આગળ. મગનભાઈ રામ રામ. રમ રમા અમને જ બધી બગાડ્યું આપણું. શું બગાડ્યું? એટલે હું તો પૈસા લેવા આવ્યો ભયા. ઘણા પૈસા. ડોકર વાળી હે ને. કે મેં તો હું તમને કહેવા આવ્યો હતો કે તમે ડાંગર કાપી નાખજો એવું. જો મગનભાઈ તમે મારા ઘેર કહેવા આયેલા કે ડોગર વાળવાની ચા પીન ગયેલા. અને હું કહેવા આવ્યો હતો પણ એમ કહ્યું કે આપણી ડાંગર થઈ ગઈ કાપવાની થશે એટલે હું પછી બીજી વાર કહેવા આવી. મેં તો વાળી નાખી. મન હું મારું લોહી પીવે. બીજી વાર તમે કહેવા આવ્યો તો તમે કાપી નાખી એક વાર. અલ્યા પણ તારે હમો હોભરવું તો જોઈએ. લાવ બોદાડે કોમ નતું મળતું ના સીઝન વાળવાની. તમારે ગફલત થઈ ગઈ. તારી ગફલતમાં અમારી આ ઊંઘ હરામ થઈ ગઈ. એનું શું આવું? બધી ડાંગરનું બધું પલ્લી જ ગયું આવશું. બધુંય કા વારા દે પર તો બે દાડા. એટલે આટલું પાણી છે આ બીજ જોઈને આયા હું ડાંગરમાં. ડોગર ચારે વેચે અલે પૈસા વેચ. આવશે. ભત્રીજા શું કરવું? શું કરવાનું?
અલ્યા સંજી તમે કશું ઉકેલ લાવો. ઉકેલ શું લાવવાનો લેવામાં? આ ગફલત થઈ ગઈ. એ ગફલત ને બફલત મારે કશું જોવાનું નહીં, પણ આ ડોંગરનું નિરાકરણ થશે તારે તમને પૈસા મળશે, તારા વગર તમને 1 રૂપિયા મળવાનો નહીં. કેમ? તો ચોહી પૈસા લાવવાના લે ચંબારો. મારો ને હાલવાના. તે હાલવાના તું શું કરું? આ બધા મોઢા મોહન લાવે એટલે મોણહન લાવે એટલે નવાઈ કરે વયો લે. એટલે બત્રીજા તો ગફલત થઈ ગઈ. જવા દે ને, હવે શું થશે? પણ તમે કયા પૂછ્યા કે ચમની કાપી નાખી? લા, અમે બી કોઈ સીઝન ચાલે તો વાળી નાખીએ. એમ થોડું કાપી નાખાય બધું. એ સીઝન ચાલે છે, બધા ખેતરોની વાડી નાખી હોય તારે. અલ્યા, કોરો તડકો આવતો તો મુગુ વાળી નાખે. ચો વરસાદ આવવાનો. તડકામાં ચેવું કરી નહીં જોતા તમ? આ અમાર ભડકા થઈ ગયા, આનું શું તમે તડકા અને આગાહીઓ તમે જાણતા નહીં, જોતા નહીં લે સમાચાર બમાચારમાં કશું. અલ્યા ભાઈ, હું તો ઘેર ખાઈને હુઈ જાઉં. આમાં બત્રીજો ટીવી જોવે. હવે એટલું જોતો હોય. મૂર્ખા તારે કહેવાય નતા કાકા એટલે આજે ના વડાય ડોંગેર. 2 દાડા પછી વરસાદ બોલે ફૂલ આગાહી છે એવું. મને શી ખબર પણ હું સમાચાર નહીં જોતો. તો શું જોજો કરો આખો દાડો? ત્યારે મેં તો કઈ ઉલટા ચશ્મા. તું ઉલટો ચશ્મા જેવો જ છું એટલે ઉલટા ચશ્મા જ જોઉં. મારે ઉધા ચશ્મા પહેરવાના આયા હું. જોશનજી, મેં તો ડોગર મારી લીધી. હવે મારે મારા પૈસા જોઈએ. અલ્યા પણ હું ચોહી પૈસા આલવા ડોંગેર પલ્લી ગઈ છે મૂર્ખા. ડોગરનો સારો ભાવ આવ્યો હતો. મારો ભાવ આવ્યો હોત તો પૈસા આવવાના જ હતા ને. તારે તને જ પણ આ પલ્લી ગઈ ચોહી પૈસા આલવાના. પૈસા આવશો જ ને ચા હજી આપી આપો. જો ભાઈ, આ તો ફરી જાય. ચા પીને ગયા. પૈસા તમને મળવાના નહીં, તમારે જે કરવું હોય એ કરી લ્યો. ભૂલ તમારી હે. તમે મને પૂછવા આવ્યા તો ડોગે કાપવાની નહીં જો આપો. ભાઈ, આ માણસ કેવું બોલે બોલ. હવે જો ડોગરનો સારો ભાવ આવ્યો હોત તો મને હાલત વધાર. હવે એ તો વધારે ચોહી આલવાના, જેટલા ને કરતા હોય એટલા જ મળે લ્યા. મારી ભૂલ નહીં ભાઈ. આ કોની ભૂલ છે? હું મારી ભૂલ ના સ્વીકારું. તારી ભૂલ હે. આ તારી તો ભૂલ પડી હે. ગઈ મને. ખબર નહીં પડતી તાર? ભૂલ સ્વીકાર લે. હું ના સ્વીકારું. બોલાયેલા હોય જેમ બોલાવા હોય એને. કોઈને અમાર બોલાવો નહીં. આ મગન ખાલી તને કહેવાય લ્યા કે અમાર ડોંગર તૈયાર થઈ ગઈ તો લગીન તે કાપી ચમ નાખી તારે. શું લે શું વળો છો? અલ્યા, મારી કમર તૂટી ગઈ ડોંગરવાળી. ચાલ પડ્યા કઈ? પડ્યા નહીં ભયા. તા પડી જે કયો લપસી જે? આ ભાઈ કે ડોંગર તૈયાર થઈ. હા. હું આવતો હતો. હા. એ મોનહમ બોલાવીને વડાઈ નાખી. હવે વાદળું ચડ્યું. હું નહીં પડે એમ પડી ગયું. એ તો પડે જ ખરો ને વરસાદ. અલ્યા પણ એમ નહીં, ખાલી મને એવું કહ્યું કે અમાર ડોંગેર થઈ ગઈ છે વાડવાની તો લગીન તો હું આને મોણ હક કરીને વાડી નાખી. હવે આ ડોંગેરમાં આટલું પાણી ભરાઈ ગયું, શું કરવાનું? પણ એવા થોડા જોનતા કે વરસાદ પડવાનો હે. અલ્યા બધું જ જોણે, સમાચાર ના જોતા હોય? ભાઈ, હું તો 2 દાડા ખાઈને ઊંઘી જાઉં. આખો દાડો તંતોડની મહેનત હોય. ખેતરમાં થાકી જઈએ. આ ચંપલો 6 મહિના મહેનત કરી અને છેલ્લે આવીને આ બધું બગડ્યું. એ તો વરસાદે ખરા ટાણે આવી જાય. મંગાજી, મારી ભૂલ ખરી? તમારી જે એક આટલી દોણા જેટલી નહીં તમાર ફૂલ. હા, જો ચમલી લ્યા, એની ભૂલ ચમની નહીં. તો એમને વાર્તા થયા બરાબર. તો તમે ગયા જ નહીં ઓટો મારવા ખેતમ. હું તો નહીં ગયો. શું આવે કેમ મારવા જઈએ તો કજિયા નામ ખેતમ. પણ તમારું ખેતર છે, તમારે જોવા જવું પડે કે શું થાય ખેતમ એમ. અરે હું મારા ઘર હતું, મારા ઘરમાં કેટલું પાણી પડાવવા. તમે હરાવી બધા થઈ જાય એટલે આવું જ થાય. એ અમને મેં એવું કહું હું તમને કહેવા આવીશ બીજી વાર. ભજન ભરોસે કશું છોડાય નહીં. પછી તમે એનો અકાળો છો ને તો એ મેલ ના આવે ભાઈ. જો આ જો મગનભાઈ, મારો વાક નહીં. ઉભા રહો. વાક તમારો છે ને? મારો નહીં. હું તો ના તમારો માનું. વાપરો તમે બોલશો ને વચ્ચે. વાક તમારો છે બરાબર. ડોંગર પલ્લી ગઈ. હા. વાક એમનો હે. એ મજૂરી તમે બધું આલી દેજો. અને જો ડોંગરે હુકવીને કમ્પ્લીટ કરીને અને તમે વેચી દેજો ને પૈસા તમે લઈ લેજો બરાબર. જો ચાલશે. એ પણ એમાં મારું શું લ્યા? સનાજી આપણે કહીએ આપણે માલિક હું શું જમીનનો? આ નહીં, આ તો મારો બાજ્યો છે. તો પેલા ચોખવટ કરો ને તે તો એવું જ થાય ને ભાઈઓ. શું તમે અત્યારે એવું કહો એમની ઉપર ચડી જાવ પૈસા ના આલો મજૂરી હવે આલે બરાબર. તો પછી તો ડોંગર તો તમારે જ લેવાની. ડોંગર પૂરા બધું તમારે જ લેવાનું. એ પણ આમાં મને શું મળશે? એટલે બજેટ ડોંગર ને પૂરા બધું નહીં મળતું. ડોંગર વેચી ખાવાની સાચી વાત. હેડો, પૂરા તો લઈ લે. બરાબર. મંજૂર છે તમને? જો મારો ના, વાક એ ના મંજૂર ના રખાય. તો પૈસા આલી દો એમને. એમના બાજી વખતે એવું થયું હતું એમને નતું કશું કર્યું નાહાડ્યા તા અમને મને યાદ છે હજુ ગઈ સાલ હા, તમારી નતા લ્યા બાજરી પૂરા બધી. નાહાડેલા ટાટર જોત લઈને તેરે પણ પડેલા હુકવીને મેં મજૂરીને પૈસા આલ્યા હતા. આતે અમે આલીશું ને. તો અમને હાલ દો, યાદ હાલો. છે. પણ શું? ભૂખુએ આ જો ડોંગર તો એમ થઈ પૂરી ગયા વેચવા મકાન દો. તમે તમારા ઘરના આલી દો બરાબર. એમાં ઘરમાં કશું નહીં રૂપિયા નહીં કોને આલું પછી તોડવા આવીને આઠો બધું એટલે જ કેમ્પર છે ઠોકા ચાંદનો. એટલે જ ભાગ રાખો પૈસા હોત તો ભાગ રાખો જ મારા મત ના ખેડા જમીન લઈને
એવા પૈસા તો તમારા જેવા થોડા આમ પાટીને મોટા. ડાયરેક્ટ મોણહો ઉપર નહીં અને મને કયા વગર ના વાળે કોઈ અત્યારે મોણહો નવરો હોય આ ચકરી મોણો કરી જશે બધું કોમ મળે કશું ને કર્યું એમને. એને મોઢા ઉપર જરી કે તમને નહીં લાગતું કે આ ભાઈના ચારા છે એમ એટલે પણ હું આજે જોવા જ જો તારે મને જ ખબર પડી કે નોંગેર તો કપાઈ ગઈ અને એમાં પાણી ભરાઈ ગયું તો હું એને કહેવા જ આવ્યો. એ ભાઈ આમ મને શું કે ડોંગર તૈયાર થઈ ગઈ એટલે હું મજૂર શું સમજુ મજૂરને એમને કોઈ કે ખોડું કે ડોંગર તૈયાર થઈ ગયા એટલે ટાયર થઈ ગયા પણ મેં એવું હોય કીધું હતું કે બીજી વાર કહેવા હજુ આવીશ કે કાપવાની થશે એટલે પેલા અમને પૂછ્યા થોડો કાપવું બોલેલા એવું ના આ પૂછી દો અમને એમને કયા પૂછ્યા કે હું થોડો કાપવા જોઈએ છે એમને પૂછવા જવું પાછું કે હું મને કપાઈ કયા વગર તો હું કોઈ દા કશું કામ જ નહીં એટલે મેં કરતો. ખાલી કહું છું કે પણ અમે આ તો બહુ હરામી માણસ છે, કામ કરતો જ નહીં કશું. એટલે એટલે જ કહું કે આ ભાઈનું હું સાચું ના મનાય એકદમ અને તમે એકદમ મને ઉપર ચડી ગયા એટલે જો ભૂલ તમે બેવની નહીં તારી નહીં અને તમારી ભયા નહીં આ ભૂલ કોઈની કહેવાય નહીં એ વાત ખરી કુદરતનો મંગા. માર છે બરાબર એ વાત ગમે તારે આવે હા હા આપણે ખાલી જોવાનું કે કયા ટાઈમે શું કરવું બરાબર એટલે કુદરતી બધું છે એટલે આ બધું થયા કરવાનું જીવનમાં તો કુદરતી છે. હા બરાબર બેહાડો હાઉ. હવે હેડો જો મગનભાઈ ભૂલચૂક માફ હા માપ લે સંજીવ ભૂલચૂક માફ